જે નવી જગ્યા બનાવી પૂરું ઇતિહાસનો એકદમ જે મ્યુઝિયમ બનાવ્યું છે મેમોરિયલ, તો એમાં આપણને પૂરેપૂરો ઇતિહાસ જોવા મળશે. તો જોઈએ આપણે શું છે અંદર, ઇતિહાસ કેવો છે. બરાબર, આપણા આદિવાસી સમાજમાં જે બનેલી એક ઘટના એને આપણે જોઈએ. હલો, શું નામ આપણું? मानसिंह भाई શું टिकट છે? 1 के 10 रुपये. और जो वीडियो फोटो वगैरह निकाला उसका कितना? टोटल मिला के 30 रुपये. ओके, मेरा एक टिकट बना दीजिए. तो ऐसे ही मतलब जो भी यहाँ का जो टिकट लगता है ऐसे टिकट ले लेना. उसके बाद आप जो भी इतिहास जानना चाहते हैं, यहाँ के देखना चाहते हैं, वो अंदर जाके देख सकते हैं. तो मैं आप लोगों को इतिहास भी दिखाऊंगा और बताऊंगा, क्योंकि गुजराती में यहाँ जो लैंग्वेज है वो समझना अच्छी बात है, लेकिन कभी कभी क्या होता है एंट्री લઈએ છીએ. વાવ, શું વાત છે, જોઈ શકો છો તમે. શું વાત છે, ઇતિહાસની દ્રષ્ટિએ તો દરેક વસ્તુ આપી તો છે. તમે નજારો જોઈ લો આજુબાજુ. એક વસ્તુ તમને બતાવવાનો છું, એક વસ્તુ જે પણ ઘટના બનેલીનો દરેક વસ્તુની મહાન સાહેબ, મહાન યોદ્ધા, આદિવાસીના મહાન યોદ્ધા કોણ ખબર તમને? રાણાપો જાટી. આમનો પણ સુવર્ણ અક્ષરોમાં લખેલું છે, વાંચી લેજો તમે. બાબુરાવ जोरदार आदिवासी योद्धा बाबूराम फुलेश्वर शेठ डांके. महान स्वतंत्र सेनानी गुरु गोविंद श्री गुरु એમની પણ તસવીર સરસ મજાની બનાવેલી. झारखंड के क्रांति श्री बिरसा मुंडा क्रांतिकारी હતા. આદિવાસી સમાજમાં એક ક્રાંતિ બતાવ્યું છે, જોઈ લો તમે. આવજો માનગઢ પર અને એકવાર મુલાકાત જરૂરથી કરજો તમે. બરાબર, ત્યાર પછી હવે સેકન્ડ રૂમમાં જઈએ આપણે, કે ત્યાં આપણને શું છે અને શું જોવા મળે છે. બરાબર, અહીંયા પણ જોઈએ આપણે. કલ્કી અવતાર માવજી મહારાજ. માવજી મહારાજ
આજે સંપ સભા, સંપ કે જેનો સાથ સહકાર में सपोर्ट मिले એના માટે સંપ સભા, જે ગુરુ ગોવિંદ સંપ સભા કેવી રીતે કરતા હતા એનું પણ એક કુદરતીની પણ કાલ્પનિક જે દ્રશ્યથી એક મૂર્તિ દ્વારા સમજાવવામાં આવે છે, જોઈ શકો છો તમે. બરાબર, માનગઢમાં આવો તો આ જગ્યા પર આવજો, જોજો, ઇતિહાસ જાણજો, કારણ કે આદિવાસી છો તો આદિવાસીનો ઇતિહાસ જાણો, સમજો અને દોસ્તો મિત્રો સુધી શેર કરો તો ખબર પડે કે આપણે અંગ્રેજો સામે શું નથી કર્યું, અંગ્રેજો સામે શું નથી લડ્યા. આદિવાસી એના હક માટે આજથી જ નહીં, જ્યારથી બ્રિટિશ સરકાર જ્યારે અંગ્રેજો તો એની સામે પણ લડ્યા છે ભાઈ. જોઈ લો, स्वामी दयानंद सरस्वती जी की प्रेरणा, स्वामी दयानंद सरस्वती, गुरु गोविंद महाराज. तो તમે સંત સભા આ છે ભાઈ આપણા આદિવાસીનો ઇતિહાસ. બહુ મસ્ત છે, એકદમ સુંદર મજાનો નજારો છે. બરાબર, તો આવા ઐતિહાસિક સ્થળ પર આવો, ઇતિહાસ જાણો, સમજો. અને યાર ખાલી ખોટું ફરવામાં શું મજા છે, આવું કંઈક જાણવા જેવું હોય ને ત્યાં જાઓ.
બરાબર, તો કંઈક મજા આવે. ઇતિહાસમાં તમે જુઓ, સંગીતકાર છે, સાહિત્યકાર છે, નાટ્યકાર છે, ખેલકૂદમાં છે, કઈ જગ્યા પર આપણને પ્રેરિત કરવામાં આવ્યા છે, આદિવાસીઓને કઈ વસ્તુમાં જાણવા બતાવવામાં આવ્યા છે. આટલો મોટો ઇતિહાસ છે, કંઈ નાનો નથી ભાઈ, બહુ મોટો ઇતિહાસ છે. તમે આવો જાણો અને દેખો તો ખબર પડે કે આદિવાસીનો કેટલો ઇતિહાસ છે. આપણો ઇતિહાસને એક તો જો કોલેજોમાં જો ઇતિહાસ જો ભણાવવામાં આવે ને તો મજા આવે, કારણ કે આપણા પૂરેપૂરું જાણવા મળે, સમજવા મળે કે શું છે આપણો ઇતિહાસ. બરાબર. હજી પેલી બાજુ છે શું એ પણ તમને બતાવું કે જે અહીંયા છે કે ત્યાં પણ અલગ છે. ને વિડીયો જોજો તમે, કારણ કે આવો વિડીયો તમને ના જોવા મળે. બરાબર. ઘણી વખત જોવા જેવી જે વસ્તુ હોય ને એ જ વસ્તુને હું બતાવવાની કોશિશ કરું છું. મેં પહેલાં કીધું છે કે હું કોઈ આપણે મહાન વ્યક્તિ તો નથી બનવાના, એને મહાન છે ને, જે આપણા પૂર્વજો કરી ગયા છે, જે આપણા પૂર્વજોએ કર્યું છે એ આપણાથી ના થાય ભાઈ. એના માટે ત્યાગ કરવો પડે, પરિશ્રમ કરવા પડે, સંઘર્ષ કરવા પડે તો થાય, એમને એમ ના થાય ભાઈ. ઐતિહાસિક જે સ્થળ છે, અમુક જે કાર્ય એટલા ખતરનાક હોય છે ને, જે
ઐતિહાસિક જો તમે વિડીયો જોવા હોય તો આપણી ચેનલમાં જોડાઈ જજો બરાબર, અને ચેનલને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, અને મિત્રો દોસ્ત સુધી શેર કરી દેજો, જેથી કરીને આવો ઇતિહાસ તમને પણ જાણવા મળે, સમજવા મળે, અમને પણ જાણવા મળશે. તો તમે તમારા સુધી શેર કરશો, તમે મિત્રો દોસ્ત સુધી શેર કરી દેજો બરાબર, અને વિડીયોમાં સપોર્ટ કરજો. મહાત્મા ગાંધી, ગુરુ ગોવિંદ. જોઈ શકો છો તમે છે શું ભાઈ, આ છે ઇતિહાસ. ખાલી ખાલી ફરવું અને ખાલી ખાલી રખડવું ને એના કરતા આવા આપણા ઇતિહાસને જાણો, સમજો, શીખો. બરાબર છે. જો તમે આટલી મહેનતથી વિડીયો બનાવ્યો છે તો વિડીયોને શેર કરજો, મિત્રો દોસ્તો સુધી શેર કરજો બરાબર, અને સપોર્ટ કરજો વિડીયોમાં, અને વિડીયોને લાઈક કરજો અને સારી કોમેન્ટ કરજો, અને કહેજો કે ભાઈ વિડીયો બહુ મહેનતથી બનાવ્યો છે અને આપણા આદિવાસી ઇતિહાસનો છે, એટલે આપણા ભાઈઓ દોસ્તો સગા સંબંધીઓ સુધી જરૂરથી આ વિડીયોને મોકલી દેજો બરાબર, અને વિડીયોમાં તમે સપોર્ટ કરજો. જોઈ લો તમે. જોઈ શકો છો તમે ગુરુ ગોવિંદ મહારાજ જોડે જે આપણા વીરો છે, જોઈ લો. આ છે આપણો ઇતિહાસ ભાઈ. જે
ઇતિહાસ જોવા માટે આવે છે. તમે જોઈ શકો છો. તો આવા ઇતિહાસને જાણો, સમજો, જુઓ તો ખબર પડે, બરાબર છે. બાકી ટાઈમ વેસ્ટ કરવાથી કોઈ મતલબ છે નહીં. આ ઇતિહાસ તો જે બનાવ્યું છે બહુ સરસ મજાનું છે. અને એક ઇતિહાસ કારણ કે હિન્દી ભાષામાં એક ટ્રાન્સલેશન કર્યું છે, કારણ કે અમુક જગ્યાએ ઇંગ્લિશ છે પણ ગુજરાતીમાં નથી, પણ તમે વાંચી શકી અને સમજી શકો છો, બરાબર. બાકી તમે જોઈ લો, એકદમ સરસ રીતે સમજાવ્યું છે, હિન્દી ભાષામાં છે, એટલે તમે આરામથી વાંચી અને સમજી શકો છો, બરાબર. અને ફાઇનલી આપણે અંદરથી જોઈને આવી ગયા છે. જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બરાબર છે. આવા ઐતિહાસિક, ધાર્મિક, સાંસ્કૃતિક વિડીયો અમારી ચેનલમાં તમને જોવા મળશે અને તમે લોકો સપોર્ટ કરજો, વિડીયોને પૂરેપૂરો જોજો. ત્યાં સુધી વિડીયોમાં એન્જોય કરો. મળીએ એક નવા વિડીયોમાં. જય જોહાર, જય આદિવાસી.